ભુજમાં જયનગર રિંગ રોડ પર પીએમ મોદીના નામે શરૂ થયેલી નમો નવરાત્રીના ઉદ્ઘાટન સમયે ખેલૈયાઓ ઉમટી પડ્યા. ભાવેશ લકી સેવા સ્મૃતિ ટ્રસ્ટ ડુમરા અને લકી ગ્રુપ ભુજ દ્વારા શહેરની આ તદ્દન મફત ગરબીનું ઉદ્ઘાટન કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ કર્યું. ઉદ્ઘાટન સમયે નવરાત્રીના મુખ્ય આયોજક જયંતિભાઈ ઠક્કર, નયન ડુડિયા, પ્રફુલ્લ પરમાર, જયસુખ ઠક્કર, મામદભાઈ જુણેજા, કુશલ ઠક્કર, સરપંચ સંગઠનના વિક્રમસિંહ જાડેજા સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા હતા. જ્યારે દરેક જગ્યાએ નવરાત્રીનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એક નવો જ ચીલો ચિતર્યો છે અને નિઃશુલ્ક નવરાત્રીનું માં આશાપુરાની જે ભૂમિ કહેવાય છે કચ્છની અંદર નમો ગરબી શરૂ કરી છે. તો આ અંગે આદરણીય સાંસદશ્રીના વિચારો અને આયોજકોએ કરેલી વ્યવસ્થાની વાત કરીએ. આજે ખૂબ આનંદની વાત છે કે ભુજની અંદર જ્યારે નમો નવરાત્રીનો જ્યારે શુભારંભ થઈ રહ્યો છે અને સમગ્ર ભુજ શહેરની જનતા નહીં પણ સમગ્ર કચ્છની જનતા જ્યારે આ ગરબીની અંદર જ્યારે નિઃશુલ્ક ભાવે આ સમયની અંદર જ્યારે ખૂબ જ આપે વાત કરી એ રીતે જ્યારે કે અનેક જગ્યાએ જ્યારે નવરાત્રી થતી હોય છે, આ પ્રકારના આયોજનો થતા હોય છે ત્યારે ત્યાં રૂપિયાના ધોરણે ટિકિટના માધ્યમથી જ્યારે પ્રવેશ આપવામાં આવતો હોય છે ત્યારે આજે આ ગ્રુપ દ્વારા એક પહેલ કરી છે અને એક નિઃશુલ્ક ભાવે દરેક લોકો, દરેક ભાઈ બહેનો, દરેક યુવાનો આ નવરાત્રીની અંદર જોડાય ત્યારે ખૂબ જ આનંદની વાત છે કે ભુજની અંદર જ્યારે નમો નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ને આ કાર્યક્રમની અંદર મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે. ત્યારે સમગ્ર જે નમો નવરાત્રી ગ્રુપના સૌ જે સંચાલક મિત્રો છે એમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. ભુજની અંદર જ્યારે નવરાત્રીનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે ત્યારે જનતા પાર્ટી સાથે રહી અને એક નવો ચીલો ચિતર્યો છે અને તેમણે નિઃશુલ્ક ગરબીનું આયોજન કર્યું છે. તો આ ગરબીના મુખ્ય આયોજક અને એમના મિત્રો સાથે જેમણે આટલી જહેમતથી આ એક કાર્યને સંપન્ન કર્યું છે, આજે જેનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ભુજની જનતા માટે નિઃશુલ્ક ગરબીનો, ત્યારે વાત કરીએ કે આ વિચાર કેવી રીતે આવ્યો અને એને અમલમાં કેવી રીતે મૂક્યો. લોહીમાં જ મફત કરવાનું અને સૌને સારામાં સારું મળે એ માટે પહેલેથી જ અમારી વિચારધારા છે. અમારી સંસ્થા, અમારા આયોજકો, અમારા યુવાન મિત્રો અને નરેન્દ્રભાઈ ગુજરાતનો સપૂત જયારે દેશમાં બિરાજમાન અને યુગ પુરુષ થવા જઈ રહ્યો હોય ત્યારે એના નામથી નમો નવરાત્રી મહોત્સવ થતી હોય અને આનંદીબેનનું નામ હોય ગુજરાતના મહિલા પ્રથમ મુખ્યમંત્રી તરીકે અને માની ગરબી હોય 9 દિવસ, ત્યારે પહેલી વાર કોઈ ચાર્જ લેવામાં આવે તો ચાર્જ લઈને ગરબી કરવી એ તો ધંધાદારી ગરબી થઈ જાય. પણ આજના ખર્ચાને પહોંચી વળવા બધી સંસ્થાઓને કોઈને કોઈ રીતે કરવું પડતું છે. અમારી સંસ્થાએ આવું કંઈ કર્યું નથી. તમને આ કાર્ય સંપન્ન કરવામાં, સાકાર કરવામાં સપનું, એમાં આપને કોનો સાથ સહકાર મળ્યો છે? અમને આ સ્થાપન કરવા માટે પ્રથમ તો અમારા માર્ગદર્શક અને અમારા કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પંકજભાઈ મહેતા, ડોક્ટર નીમાબેન આચાર્ય, વાસણભાઈ, રમેશભાઈ મહેશ્વરી, તારાચંદભાઈ, મંત્રીશ્રી વગેરે મહાનુભાવો અને કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ, એમની વિચારધારા માર્ગદર્શનથી આ બધું અમને વિચાર આવ્યો અને આને પરિપૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર તરફથી પૂરો સાથ સહકાર આપવામાં આવ્યો. ખાસ કરીને લકી ગ્રુપ ભુજ અને આશાપુરા ગ્રુપ ભુજ તરફથી આની કાર્યક્રમને સંપન્ન કરવા માટેનો તમામ જવાબદારી લેવામાં આવી અને વહીવટમાં પશ્ચિમ કચ્છ પોલીસ વડા અધિકારીશ્રીએ પણ પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ફાળવ્યો છે તેમજ સિક્યુરિટી, પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ પણ રાખ્યા છે. જે મ્યુઝિક ગ્રુપ આપે મંગાવ્યું છે, જે ગાયક કલાકારો મંગાવ્યા છે, એમાં પણ બહુ સારી વેરાયટી જોવા મળે છે. તો ક્યાંના અને કોણ જે મ્યુઝિક વાળા છે? આ બધા કચ્છના છે. કચ્છના હનીફ અસલમ ગૌરવ લઈ શકાય. યુરોપિયન બેન્ડ સાથે કચ્છી ઢોલ ચામડાનું વગાડવા વાળા નામ છે અને ફિલ્મી ગીતમાં પણ ટાઇટલમાં જેમનું નામ આવતું હોય સંગીતમાં એવા હનીફ અસલમને જોવા માદરે વતનથી ખેંચાઈને એ લોકો આવ્યા છે. આ તો ખાલી ટેલર છે, પિક્ચર હવે શરૂ થશે. તો વધુમાં વધુ કચ્છીજનો, પ્રજાજનો, માતાના માઈ ભક્તો આવે અને એમની ચરવણી રજ અમારા મંડપમાં
દુઃખમાં પડે એ જ મા આશાપુરા પાસે જગદંબા પાસે પ્રાર્થના કરીએ છીએ. તો આ આપણે જોયું કે હિન્દુ સંસ્કારોની અંદર આમાં પણ વણાયેલું છે કે સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને સાર્થક કરતી આ નમો ગરબી કચ્છની અંદર આજે ભુજ મધ્યે પ્રારંભ થઈ રહી. તો આવો આ ઓર્કેસ્ટ્રાના હાર્દ સમા હનીફ અને असलमભાઈની સાથે વાત કરીએ कि તેમણે કઈ કઈ फिल्मों ની અંદર संगीत આપ્યું છે. जी, मैं सबका शुक्रिया अदा करता हूँ, मेरे कच्छवासियों का, मेरे भुजवासियों का, जो हमें आज मौका मिला है यहाँ कच्छ में हमारे नवरात्रि प्रेजेंट करने का. हम दोनों भाई ने झूम बराबर झूम, कजरा रे, बीड़ी जले ले, देवाश्री गणेशा, ये सब फिल्मों में हम लोग ने ढोल प्ले किया है. और हम शंकर एहसान लॉय, साजिद वाजिद, इस्माइल दरबार और सलीम सुलेमान, इन सब के साथ हम लोग काम करते हैं. और लास्ट 25 साल से फिल्म इंडस्ट्री में काम कर रहे हैं और कच्छ हमारा नेटिव पहले से, तो इसलिए हम कच्छ का बहुत हम प्यार करते हैं और हमें बहुत बड़ा नसीब हम मानते हैं कि हमें कच्छ में परफॉर्म करने का मौका मिला. मेरी मातृभूमि कच्छ है तो मैं नसीब वाला मानता हूँ, हम ऑडियंस का, पूरे गुजरात का, पूरे समाज का, कच्छ का और लोगों का जो हमने मौका हमें दिया. आपके साथ जो ढोली लोग हैं उनका भी तारुफ करवाइए, जो बहुत बढ़िया ढोल बजा रहे थे, अलग अलग साज भी बजाए भाई साहब ने, तो वो क्या क्या थे और आपके साथ जो दे रहे हैं वो कौन कौन लोग हैं. ये ढोल जो है हम लंगा फैमिली से है और ये ढोल हमारी फैमिली से बिलोंग करता है. तो हमारी पूरी बिरादरी लंगा फैमिली ये ढोल जो इंस्ट्रूमेंट बजा रही है, हम इसे पूरे इंटरनेशनल लेवल पे हमने इसे बहुत ऊंचे लेवल पे पहुंचाया है हमने. નમો ગરબીની અંદર આજે પોતાના કંઠથી લોકોના દિલ જીતી લેનાર અને કચ્છના લોક લાડીલા ગાયક શ્રી કીર્તિદાનભાઈને સાંભળવાનો માણવાનો આજે મોકો મળ્યો. એમનો પણ અનુભવ કેવો રહ્યો એ પણ જાણીએ. ઘણા વર્ષે કચ્છમાં નવરાત્રી કરવાનો અવસર મળ્યો છે મને, અને મને કચ્છમાં નવરાત્રી કરવાનું એટલા માટે ગમે છે કે મારા જીવનની શરૂઆતના સ્ટેજ મને કચ્છથી મળ્યા છે અને કચ્છની જનતાએ, કલાપ્રેમી જનતાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને હજી પણ આપતો રહેશે એવી અભ્યર્થના છે. અને પોતાના વતનમાં નવરાત્રી કરવાનો જે આનંદ હોય એવો આનંદ મને થાય છે. આ જબરદસ્ત ઢોલીઓ સાથે ભુજનો જ એક ભૂદેવ ઢોલી જે લોકોના મન ડોલાવી રહ્યો હતો, આવો જાણીએ એનો અનુભવ કેવો રહ્યો. મારું નામ દવે યશ. આજે અમને ખૂબ જ મજા આવી. સાથે અમે 8 ઢોલીઓ હતા, સાથે અનિકભાઈ બી હતા અને અમને ખૂબ જ મજા આવી છે. દરેક ઢોલીએ પોતાનું સારું પરફોર્મન્સ આપ્યું છે ને. મારું આમ જો તો મારું પોતાનું ગામ માંડવી ગામનો છું અને ઘણા વખત પછી મને મોકો મળ્યો છે કે અહીંયા કચ્છની ધરતી પર આપણે ભુજમાં 9 દિવસનો આ નવરાત્રીનો કાર્યક્રમ છે, તો મને પોતાને ફખર છે કે મને અહીંયા વગાડવાનો આજે વખતે મોકો મળ્યો છે.